નખત્રાણાના વડાલીમાં ભગીરથ રાજાના વંશકો સગર સમાજ દ્વારા જૂની પરંપરાગત પ્રમાણે 4 દિવસના ફાગ મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। ભગીરથ રાજાના વંશજો જે સંવંત 1232ની સાલમાં ચાંપાનેરનું પતન થયા સંવંત 1272ની સાલમાં વડાલી નગરમાં આવીને વસવાટ કરેલ અને જે સગર રાજના વંશજ ભગીરથ તરીકે પણ ઓળખાય છે। સગર સમાજ દ્વારા હોળીના પર્વ નિમિત્તે ફાગણ મહોત્સવ અને જે 500 વર્ષ જૂની પરંપરા પ્રમાણે વડાલી સગર સમાજના ભાઈઓ દ્વારા દાંડિયા ફાગ રમવામાં આવે છે અને આ ફાગ મહોત્સવ ધૂળેટીના દિવસથી સતત 4 દિવસ સુધી ઢોલ નગારા વગાડી અને આ અનેરો ફાગોત્સવને તાલબદ્ધ રીતે ઉજવવામાં આવે છે। 4 દિવસ સુધી અમારા તહેવારની ઉજવણી થાય છે। અમારા સાબરકાંઠાની અંદર ને પણ આખા ગુજરાતની અંદર વડાલીના દોઢિયા, આજિયાની હોળી અને ઈડરનો ટાવર એ આખા ગુજરાતની અંદર પ્રખ્યાત છે। તે વર્ષોથી લગભગ 400થી 500 વર્ષ પહેલાં પણ આ દોઢિયા રાત ચાલુ હતો, અત્યારે ચાલુ છે ને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એવું યાદ। આ ફાગ મહોત્સવની વિશેષતાઓ એવી છે કે આજના દિવસે જ્યારે સમગ્ર 5 ગામ સગર સમાજના લોકો આ ફાગ મહોત્સવ આનંદભેર ઉજવે છે। સાથે સાથે આ ફાગ મહોત્સવ એક આખા ગુજરાતનું આગવું મહત્ત્વ છે। આ ફાગ મહોત્સવની અંદર હોળીથી ચાલુ કરીને ધૂળેટી અને બીજા 3-4 દિવસ સુધી આ ફાગ મહોત્સવ ઉજવાતો હોય।